નમસ્કાર મિત્રો, હું છું વૈદ્ય ભાનસિંહ પ્રતાપસિંહ. આજે એક નવા સબ્જેક્ટ સાથે અને જે સળગતો સમાજનો પ્રશ્ન છે એના ઉપર આપણે વાત કરીશું. અત્યારે છે કોલેસ્ટ્રોલ, જેમ કે 20 વર્ષથી લઈને લોકોને હાર્ટના ઇશ્યુઝ આવે છે. પણ હાર્ટનો ઇશ્યુ શરૂઆત જ ત્યાંથી થાય છે જેને કોલેસ્ટ્રોલ આપણે બધા ઓળખીએ છીએ. હવે એના કોલેસ્ટ્રોલને જો કંટ્રોલ કરવું હોય તો આયુર્વેદમાં બહુ સારી એક પુસ્તક છે, એક ગ્રંથ છે જેને તાંબુલ મંજરી કહેવાય. એમાં એક ઉપાય આપેલો છે. એ જો તમે કરશો તો તમારા કોલેસ્ટ્રોલનું લેવલ કંટ્રોલ થઈ શકે છે. એટલા માટે એક પાન લેવાનું, હથેળી જેટલું પાન, અને એ પાનમાં તમે 1 ચમચી મધ નાખો અને એની અંદર આદુના રસના 2 ટીપા નાખી અને તમે એને જેવી રીતે આપણે કૃષ્ણ ભગવાન માટે બીડો બનાવીએ એવી રીતે ચાવી અને ધીરે ધીરે એનો રસ ઉતારી લો. આવું સવાર અને સાંજ 2 ટાઈમ કરવાથી તમારા કોલેસ્ટ્રોલનો પ્રશ્ન મહદ અંશે નાબૂદ થશે. નમસ્કાર, જય ધન્યવાદ. વધારે વિગત માટે ડિસ્પ્લે ઉપર મારો નંબર છે. કંઈ ન સમજાય તો તમે બિંદાસ કોલ કરી શકો છો.